દિવ્યાંગ માટેની એડીઆઈપી સ્કીમમાં લાભાર્થીઓના થયા હતા પરીક્ષણ। સબકા સાથ સબકા વિકાસના મંત્રને ફળીભૂત કરવા સરકાર દિવ્યાંગો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાં એડીઆઈપી સ્કીમ મુજબ 40%થી વધુની દિવ્યાંગતાવાળા લોકોને જરૂરિયાત મુજબ સાધનો આપવામાં આવશે। ભારત સરકારની એડીઆઈપીની સ્કીમ ઘણા સમયથી ચાલી રહી છે। તકનો લાભ લઈ ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા દ્વારા ભાવનગર જિલ્લાના તારીખ 5 થી 18 ડિસેમ્બર સુધી દિવ્યાંગોને સ્કીમનો લાભ મળે તે માટે પરીક્ષણ કેમ્પનું આયોજન કર્યું છે। તારીખ 5ના ભાવનગર પશ્ચિમ વિસ્તાર તેમજ તારીખ 6ના ભાવનગર પૂર્વ અને તારીખ 7ના ભાવનગર ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગજનો માટે કેમ્પ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સવારે 9 થી 5 સુધી યોજવામાં આવેલ છે। ઉજ્જૈનથી આવેલ ટીમ દ્વારા દિવ્યાંગોનું પરીક્ષણ કરવામાં આવશે। તેમની જરૂરિયાત મુજબ ઉપયોગી સાધનો તેમને આપવામાં આવશે। વ્હીલચેર તેમજ ઇલેક્ટ્રિક ટ્રાયસાયકલ તેમજ વોકિંગ સ્ટીક તેમજ 19 જેટલા અલગ અલગ પ્રકારના સાધનો જરૂરિયાત મુજબ આપવામાં આવશે। મહુવા, જેસર, તળાજા તેમજ જિલ્લાના અન્ય તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। પરીક્ષણ બાદ 4 મહિના બાદ લાભાર્થીઓને સાધનો આપવામાં આવશે। જેકેએસ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। તરુણભાઈ છે, અમે અહીંયા પીએનઆર સોસાયટીમાં પરમની કસરત કરાવીએ છીએ અને એને માનસિક ને શારીરિક બે 85% જેવી ડિસેબિલિટી છે અને નીમુબેન તરફથી જે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમે લાભ લેવા માટે આવ્યા છીએ અને તેને અહીંયાથી ચાલવા માટેનું વોકર અને શૂઝ બનાવી દીધા છે આખા અને વ્યવસ્થા ઘણી સારી છે અને સવારથી આવ્યા છીએ અને બેઠવા માટેની વ્યવસ્થા વ્યવસ્થિત છે। નાસ્તો પણ બાળકોને આપ્યો છે અને ડૉક્ટરે એનાલિસિસ બહુ સારું એવું કર્યું છે। અમુક બાબતને એમને જાણ નહોતી, એનું પણ માર્ગદર્શન અમને મળ્યું છે અહીંયાથી, જેનાથી ફાયદો થાય બાળકોને। હા, બાળકને જન્મથી જ તકલીફ છે। અત્યારે તેને ચાલવા માટે આખા શૂઝ પગના કરાવી દીધા છે, ઊભા રહેવા માટે એક વોકરને આપ્યું છે અને વ્હીલચેર પણ આપી છે। टोटल व्यवस्था कर दी है। ये एडीपी योजना के अंतर्गत दिव्यांगजनों का परीक्षण शिविर का आयोजन किया जा रहा है, जो कि माननीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी एवं माननीय सांसद महोदय श्रीमती नीमूबेन बामणिया द्वारा आयोजित किया जा रहा है और जिला प्रशासन के सहयोग से, कलेक्टर साहब के सहयोग से यह कार्यक्रम आयोजित हो रहा है। यह भावनगर में लगभग 17 तारीख तक आयोजित किया जाएगा, जो कि अलग अलग ब्लॉकों में अलग अलग डेटों पर निर्धारित किया गया है। कल से चालू हुआ ये कार्यक्रम, कल कितने परीक्षण हुए? कल 342 लाभार्थियों का परीक्षण किया गया था, जिसमें उनको पृथक पृथक प्रकार के उपकरण प्रदान किए, जैसे मोटराइज ट्राईसाइकिल, अन्य बैसाखी, इस तरीके के उपकरण दिए गए जो उनके जीवन में चलने फिरने में उनको सहायता प्रदान करेंगे। कितने उपकरण दिए जाएंगे? 342 के 495 उपकरण प्रदान किए जाएंगे। अलग अलग प्रकार के कितने उपकरण देते हैं भारत सरकार? करीब 19 प्रकार के उपकरण हैं, अलग अलग दिव्यांगजनों के लिए अलग अलग प्रकार के कैटेगरी वाइज उपकरण हैं।